મિત્રો, તમે ક્યારેક ને ક્યારેક એ જૂની કહેવત તો સાંભળી હશે કે દરેક વ્યક્તિને બીજાની પત્ની અને પૈસા ખૂબ જ સારા લાગતા હોય છે. મિત્રો, આજના સમયમાં આપણા સમાજનું આ ખૂબ કડવું સત્ય છે. અને તમે તમારી આસપાસ આનું જીવંત ઉદાહરણ સાંભળ્યું અથવા તો જોયું તો હશે જ. મિત્રો, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ થાય છે? ખરેખર, ચાણક્ય આ પ્રશ્નનો જવાબ ઘણા સમય પહેલા તેની બુક ચાણક્ય નીતિમાં આપી દીધો હતો. તો મિત્રો, આજના વિડીયોમાં ચાલો સમજીએ કે કયા કારણો છે જે પતિને તેની પત્નીથી દૂર રાખે છે અને તેને બીજા કોઈની પત્ની તરફ વધુ આકર્ષિત કરે છે. મિત્રો, નમસ્તે આપ સૌને. આપ સૌનું સ્વાગત છે સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં. મિત્રો, જ્યાં આપણે વિડીયોમાં વાત કરીએ છીએ હ્યુમન હેલ્થ અને ધર્મ અને વાસ્તુશાસ્ત્રના વિશેની માહિતી વિશે. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં એક એવો વિષય લઈને આવ્યા છીએ જે જાણવો ખૂબ જ જરૂરી છે અને આજના યુગમાં તે ખૂબ જ સામાન્ય બની ગયો છે અને મુખ્યત્વે તે દરેક ઘરમાં જોવા મળી જ જાય છે. તો મિત્રો, આજે જાણીએ આ વિડીયો દ્વારા કે ખરેખર શા માટે એક પુરુષને અન્ય પુરુષની પત્ની પ્રત્યે આકર્ષણ થાય છે અથવા તો કહીએ તો બીજાની પત્ની સારી લાગે છે અને તેનું ખરેખર આવું થવાનું પાછળ કારણ કયું છે. તો મિત્રો, વિડીયોને અંત સુધી અવશ્ય નિહાળજો અને એક ખાસ નમ્ર વિનંતી છે કે કોમેન્ટ બોક્સમાં એકવાર તમે બધા પોતપોતાના કુળદેવી માનું નામ અવશ્ય લખજો, જેથી કુળદેવી માની કૃપા આપ સૌ પર હંમેશા માટે બની રહે. તો મિત્રો, હવે આપણે વધુ વાર ન લગાડતા વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, સૌપ્રથમ પહેલું કારણ છે જ્યારે નાની ઉંમરે લગ્ન થયા હોય, એટલે કે પરિવારના દબાણ કે અપરિપક્વતાના કારણે. મિત્રો, ઘણાના પરિવારમાં નાની ઉંમરે લગ્ન કરનારાની માહોલ હોય છે, એટલે કે પ્રથા હોય છે. છોકરાઓ ઘણીવાર આ બાબતોમાંથી પસાર થતા હોય છે, કારણ કે તે સમયે તેઓ માનસિક રીતે વિવાહ એટલે કે લગ્ન માટે તૈયાર હોતા નથી. કરિયર, મહત્વાકાંક્ષાઓ અને નવી દુનિયાની ઈચ્છા તેમને ધીમે ધીમે મિત્રો બદલવાનું શરૂ કરી દે છે. મિત્રો, આ અસંતુલન પાછળથી તેમને બાહ્ય આકર્ષણ તરફ ધકેલે છે અને પરિણામે તેઓ અન્ય વસ્તુઓ અને વ્યક્તિઓ તરફ આકર્ષાવા લાગે છે. તો આ હતું પહેલું કારણ કે નાની ઉંમરે લગ્ન થઈ જવાથી પણ ઘણા પુરુષોનું આકર્ષણ પરિવર્તન થઈ જાય છે. બીજું કારણ છે બાળકો પછી પ્રાથમિકતાઓ બદલાઈ જાય છે. મિત્રો, ઘણા વિવાહમાં બાળકો થયા પછી પુરુષોની પ્રાથમિકતા બદલાઈ જાય છે. બાળકના જન્મ પછી પત્નીની પ્રાથમિકતાઓ પણ બદલાઈ જાય છે, જે તો ખૂબ જ સ્વાભાવિક છે. અને તેના કારણે મિત્રો પતિ ઉપેક્ષિત અનુભવવા લાગે છે, એટલે કે મુખ્યત્વે પતિઓને એકલું થોડુંક લાગવા લાગે છે. મિત્રો, આવી સ્થિતિમાં તે બહાર ભાવનાત્મક અથવા શારીરિક સંતુલન શોધવાનું શરૂ કરે છે. આ કામ ચલાવ છે, એટલે કે ટેમ્પરરી છે. એક રીતના કહીએ તો ઓછા સમયગાળા પૂરતું, પરંતુ વાતચીત અને સમજણ દ્વારા આ વસ્તુનો તોડ કાઢી શકાય છે. આ વસ્તુનું નિરાકરણ ચોક્કસપણે કરી શકાય છે. ત્યારબાદ મિત્રો, ત્રીજું કારણ છે એ છે વિદેશી કે નવી સ્ત્રીઓ પ્રત્યે આકર્ષણ થવું. મિત્રો, ચાણક્યએ તેમની પુસ્તક ચાણક્ય નીતિમાં કહ્યું છે કે વ્યક્તિનું મન ખૂબ ચંચળ હોય છે અને જો તેને ક્યાંક કંઈક નવું ઉત્તેજક
કે આકર્ષક લાગે છે તો તે ત્યાં ભાગવા લાગે છે. આવા સમયે પોતાના મન ઉપર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે. પરંતુ આ આકર્ષણ કાયમી રહેતું નથી. તે થોડા જ સમય પૂરતું જ હોય છે. ઘણીવાર તે પસ્તાવા સાથે પણ સમાપ્ત થાય છે. મિત્રો, તેનું ખાસ કારણ હોય છે આત્મનિયંત્રણનો અભાવ અને ખોટો સાથ. મિત્રો, ચાણક્ય માનતા હોય છે કે આત્મનિયંત્રણ એ સૌથી મોટી મનુષ્યના મનની જીત છે. જ્યારે મિત્રો કોઈ પુરુષમાં આત્મનિયંત્રણ હોતું નથી, એટલે કે તેનું મન તેના નિયંત્રણમાં હોતું નથી અને મનુષ્ય પોતાના મનનો ગુલામ બની જાય છે અથવા તે ખોટા વાતાવરણમાં રહેવા લાગે છે, ત્યારે તે બીજા સંબંધો તરફ દોડવા લાગે છે. તો મિત્રો, ખરેખર આ વસ્તુનો ઉકેલ છે અથવા છે ઉકેલ, તો તેનો ઉકેલ શું છે? તો મિત્રો, તેનો ઉકેલ છે કે સંબંધોમાં ક્યારેય વાતચીતને મરવા દેશો નહીં. હંમેશા મિત્રો પત્ની સાથે અમુક સમયાંતરે વાતચીત કરતું રહેવું જોઈએ. આ ઉપરાંત નાની નાની વાતો, પ્રેમાળ હાવભાવ અને સમજણ સંબંધને મજબૂત બનાવવાનું કાર્ય કરે છે. માટે સમજદારીપૂર્વક ચાલવાથી પણ મિત્રો તમે આ વસ્તુમાં નિયંત્રણ મેળવી શકો છો. શારીરિક સંબંધોમાં ઘટાડો. અન્ય કારણ મિત્રો આ પણ હોઈ શકે છે કે ઘણી વખત એવું બને છે કે સમય જતાં પતિ પત્ની વચ્ચેનો શારીરિક કે ભાવનાત્મક બંધન નબળું પડી જાય છે અને તેના અભાવના લીધે પણ મિત્રો ધીમે ધીમે સંબંધો ખોખલા બનવા લાગે છે અને સંબંધ સાવ ખોખલો પડી જાય છે. મિત્રો, ઘણી વખત શરમ કે ખચકાટને કારણે આ મુદ્દા ઉપર પતિ પત્નીઓ વચ્ચે ક્યારેય વાતચીત થતી નથી અથવા વાતચીત કરવાનો માહોલ પણ બનતો નથી કે કોઈ પણ પ્રયાસ કરતું નથી અને આ મૌન અંતર વધારી દે છે. પરિણામે પતિ પત્ની વચ્ચેનો સંબંધ નબળો પડી જાય છે. જો કોઈ આવું અંતર આવી રહ્યું હોય તો તેનાથી ભાગવાને બદલે પતિ પત્ની બંને સાથે બેસીને વાત કરવી વધુ સારું રહેશે અને તેનું નિરાકરણ કરવું પણ સારું રહેશે. ઘણી વખત મિત્રો એવું જોવા મળે છે કે આ પછી સંબંધ ફરીથી સારો થઈ જતો હોય છે અને બંને વચ્ચે રહેલું મૌન પણ દૂર થઈ જતું હોય છે. તો મિત્રો, જો આ વિડીયો પસંદ આવ્યો હોય, વિડીયોમાં આપવાની માહિતી તમને ઉપયોગી લાગી હોય તો મિત્રો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો તથા આ વિડીયોને હું સ્ત્રીઓ માટે વધુ જોવાનું કહીશ, જેથી કરીને તેઓ પોતાના પતિ સાથે જે ભૂલ થઈ રહી છે તેને સુધારી શકે અને ખાસ કરીને પુરુષોએ પણ પોતાના મનને નિયંત્રણમાં રાખીને પત્ની સાથે હંમેશા મિત્રો વફાદાર રહેવું છું. તો મળીશું આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. ધન્યવાદ.